રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે મામલો ગરમાયો છે। ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ અધિકારી વચ્ચે રકઝક થઈ। ધારાસભ્ય ચૈતર વસાવાએ લિસ્ટેડ બુટલેગરોની યાદી મંગાવી। આ ઉપરાંત બુટલેગરોને પાસા હેઠળ સજા કેમ નથી થતી તેવો ધારાસભ્યએ પ્રશ્ન પૂછ્યો। નિરંજન વસાવા પર હુમલાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે અને ત્યાં જ મામલો ગરમાયો છે। આટલો મોટો 350 પેટી પકડીને પાસા કરો। દરખાસ્ત કરી છે તમે આજ દિન સુધી પાસાની એની થયેલી છે। લાવો કોપી લાવો મને કઈ તારીખે કરી કલેક્ટર સાહેબને મેં વાત કરી ત્યાં હશે લાઈ કોપી તમે કહી રહ્યો તો લાવો ને કોણે પોલીસ વિભાગે ભલાવો પોલીસ વિભાગ જ છે। દરખાસ્ત કરી છે ને એની કોપી આપો। નર્મદામાં દારૂને લઈને રાજનીતિ ગરમાઈ ગઈ છે। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ પોતાના પર હુમલો થયો હોવાનો આરોપ સાથે રાજપીપળા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા। ચૈતર વસાવાને ઘટનાની જાણ થતાં તેઓ પણ રાજપીપળા પોલીસ સ્ટેશન આવી ગયા હતા અને પોલીસ સ્ટેશનની અંદર પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે રકઝક થઈ હતી। ધારાસભ્ય ચૈતર વસાવાએ લિસ્ટેડ બુટલેગરોનું લિસ્ટ મંગાવ્યું હતું અને ભાજપની નજીક રહેલા ભાજપના નેતાઓ સાથે સાંઠગાંઠ ધરાવતા બુટલેગરો સામે કેમ કાર્યવાહી નથી થતી તેવા સવાલ પૂછ્યા હતા। આ ઉપરાંત પોલીસને વાત કરી હતી કે વિસ્તારમાં જે દારૂ વેચે છે, દારૂના વેપલા સાથે પકડાયેલા લોકો છે, લિસ્ટેડ બુટલેગર છે, તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી તમે શા માટે નથી કરતા તેવી વાત ચૈતર વસાવાએ કરી હતી। સામે પોલીસે જવાબ આપ્યો હતો કે અમે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરીએ છીએ। 350 લીટર હમણાં જ દારૂ પકડાયો હતો ત્યારે ચૈતર વસાવાએ તેનું લિસ્ટ મંગાવ્યું હતું અને આ બુટલેગર સામે શું કાર્યવાહી કરવામાં આવી છે તે સવાલ પણ કર્યા હતા। જોઈએ સંવાદ। કાંથી માલ આવે છે કયો માલ વેચે છે, કોણ બુટલેગર બનાવે ને કોણ અહીંયા મોકલે ને કાંથી આવે બધી તપાસ કરો। 1 વર્ષથી અમે કીધું છે, એ લોકોના નામ આજેથી નથી કીધા અમે। એના ઘરના નીચે બી ભોયરું છે, તઈ ગાડી આખી ગાડીઓ એ થાય છે અને તપાસ કરો હમણાં અને અહીંયા જૂના કોર્ટમાં કટિંગ થાય છે। સાહેબ આપણા અમુક માણસો પોતે પેટ્રોલિંગ કરાવી નહીં કરે એટલે તેનું બી જરા ધ્યાન આપો। આપજો નામ મને વાંધો નહીં। આટલો ખુલ્લેઆમ થોડો રાજપીપળામાં તમે 10 પેલા ક્વાર્ટર માટે તમે એફઆઈઆર કરી દેતા હો। દુનિયાભરનો દારૂ એ લોકો વેચે એનો દારૂ મેં પકડેલો છે, 350 પેટી પકડેલો છે, સતત રેડો પણ આમાંની તો આટલો મોટો 350 પેટી પકડીને પાસા કરો। દરખાસ્ત કરી છે તમે આજ દિન સુધી પાસાની એની થયેલી છે। લાવો કોપી લાવો મને કઈ તારીખે કરી કલેક્ટર સાહેબને મેં વાત કરી ત્યાં હશે લાઈ કોપી તમે કહી રહ્યો તો લાવો ને કોણે પોલીસ વિભાગે ભલાવો પોલીસ વિભાગ જ છે। દરખાસ્ત કરી છે ને એની કોપી દારૂ મુદ્દે નર્મદાનું વાતાવરણ તો અત્યારે ગરમ છે। એક બાજુ ભારતીય જનતા પાર્ટી નિરંજન વસાવા અને તેના ભાઈ પર અલગ અલગ આરોપ લગાડી રહ્યા છે, જેની પ્રતિક્રિયા નિરંજન વસાવા આમ આદમી પાર્ટી આપી રહ્યું છે। બીજી તરફ ભાજપ નેતાએ માનહાનિનો દાવો તેમની પર ઠોકી દીધો છે, તેમને નોટિસ પાઠવી છે અને હવે નિરંજન વસાવા પર હુમલાનો આરોપ આમ આદમી પાર્ટી લગાડી રહી છે। આગામી સમયમાં નર્મદાનું વાતાવરણ તો ગરમ જ રહેશે તેવું લાગી રહ્યું છે। ત્યારે આગામી સમયમાં શું થાય છે, પોલીસ કાર્યવાહી કઈ રીતની રહે છે તે જોવું રહ્યું। આ રિપોર્ટમાં હાલ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો। ધન્યવાદ।